બરોડા કેરલા સમાજ દ્વારા મકરપુરા સ્થિત બરોડા કેરલા સમાજની નવનીકરણ સાથેની બેન્ક્વેટ હોલ સાથેના કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરામાં અન્ય રાજ્યોના અન્ય વિવિધ જ્ઞાતિ ભાષાઓના લોકો વસવાટ કરે છે. સંસ્કારી નગરીમાં વસતા અન્ય રાજ્યના લોકો જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ એકબીજા સાથે હળી મળીને રહે છે તથા એકબીજાના તહેવારો પ્રસંગોને એક સાથે મળીને ઉજવતા હોય છે. સાથે જ જે તે રાજ્યના લોકો પોતાના ધાર્મિક સામાજિક પ્રસંગોની ઉજવણી કરતા હોય છે. તે જ રીતે વડોદરા શહેરમાં છેલ્લા 65 વર્ષથી મલયાલી સમાજ કેરલા સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને શહેરના મકરપુરા વિસ્તારમાં કેરલા સમાજનું કોમ્યુનિટી હોલ પણ આવેલું છે જ્યાં કેરલા સમાજમ દ્વારા પોતાના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ સમયની માંગ મુજબ હવે આ કોમ્યુનિટી હોલને આધુનિક ઢબે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કિચન બેન્ક્વેટ હોલ કે જેમાં 700 લોકોની ક્ષમતા પણ છે, સાથે જ કોમ્યુનિટી હોલ જેમાં 1200 લોકોની ક્ષમતા સાથે સમાજના લોકોના અનુદાન સાથેની ભાગીદારીથી આધુનિક પદ્ધતિ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ બરોડા કેરલા સમાજના નવનીકરણ કરાયેલ કોમ્યુનિટી હોલનું રવિવારે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત બરોડા કેરલ સમાજમાં પૂર્વ પ્રમુખ અને એફઈસીસીઆઈના ચેરમેન મોહન નાયર, એફઈજીએમએના પ્રમુખ ડોક્ટર કે.એમ. રામચંદ્રન, બરોડા કેરલા સમાજમના પ્રમુખ જીસી નાયર, ઉપપ્રમુખ જી.સી. થોમસ સાથે ઉપપ્રમુખ અજીત જયપાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મલયાલી સમાજની દીકરીઓ દ્વારા પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં તમામ સમાજ સાથે તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી છે તે ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો અને તમામ ખાસ કરીને સમાજના જે લોકો છે તે ઉપસ્થિતિની અંદર સમાજ એકત્રિત રહે, સમાજ એક રહે, એક સાથે રહે અને આગળ વધે તે પ્રકારે છે તે આ कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું. ये समाज मलयाली के लिए बड़ौदा में मलयाली लोगों के लिए बहुत खुशी का दिन है आज. हमारा 7 साल से ये हम लोग का एक स्थापन बनाने के लिए हम लोग बहुत कोशिश कर रहे हैं. ये हमारा आज पूरा उसका उद्घाटन आज हो रहा है. हमारा विशिष्ट अतिथि लोग आने वाला है, तो अभी आधा घंटे में हमारा प्रोग्राम शुरू हो जाएगा. पूरा बड़ौदा में मलयाली लोग इतना खुश है, मतलब आज बहुत हम लोग खुशी बना रहे हैं आज बहुत. और ये 1 करोड़ से ज़्यादा एक कम्युनिटी हॉल, बैंक्वेट हॉल है. ऐसा 700 आदमी तक बैठ सकता है इसमें. हमारा शादी बाकी सब फंक्शंस इधर बाकी लोग को भी, मलयाली लोग को नहीं है, सब बाकी सबके लिए ये हॉल बहुत अच्छा काम में लगेगा. ये हमारा परिपूर्ण विश्वास है. हम लोग पूरा फायर बाकी सब अरेंजमेंट किया हुआ है. नीचे किचन है, नीचे रिनोवेट किया हुआ है हॉल है. 1200 आदमी तक बैठ सकते हैं आराम से. हमारा ये प्रोग्राम कर सकते हैं, ऐसा है. हमारा वासुदेवन ट्रस्टर हमारे. ओके, आज का प्रोग्राम ऐसा है. हमारे चीफ गेस्ट हमारा म्यूनिसिपल कमिश्नर आर्यन बाबू सर आने वाला है. हमारा गेस्ट ऑफ ऑनर्स मिस्टर मोहन नायर, मिस्टर रामेंद्रन नायर और हमारे स्पेशल गेस्ट बिशप जोसेफ कोल्लमरंबिल एंड हमारा समाज का पूरा मेंबर्स आज इधर पहुंचेगा. हमारा इतना साल का 65 साल से हम ये एक समाजवाड़ी चला रहा है, जिसमें ये लास्ट 1 ईयर से 1 ईयर कंप्लीट करने से हम 2 हॉल मेंटेन किया, बैंक्वेट हॉल बना सका. ये पूरा हमारा कम्युनिटी का, मलयाली कम्युनिटी का पूरा सपोर्ट से हम ये कर दिया. और भी हम चैरिटी मेनली फोकस कर रहे हैं, चैरिटी और एजुकेशन वो सब फील्ड में हम सेवा कर रहे हैं. ओके, क्या नाम आपका सर? थॉमस. બરોડા કેરળ સમાજ છેલ્લા 65 વર્ષથી વડોદરામાં કાર્યરત છે. और વડોદરાની અંદર લગભગ મોર દેન 10 લાખ ઉપર મલયાળીસ કેરળવાળા રહે છે. और બધાનું ધ્યાન રાખવાનું, બધાને જરૂરત પ્રમાણે મદદ કરવાનું, એ બધું કેરળ સમાજનું કાર્યક્રમ છે, કાર્ય છે. और એક જમાનામાં જ્યારે હિન્દુ મિયા અને મુસ્લિમનો પ્રોબ્લેમ થયો ત્યારે ડિક્લેર એ કર્યું કે લુંગીવાલાને મારીને ભગાવો. તો લુંગીવાલાની પાછળ દુનિયા ફર્યો
લેકિન લુંગીવાલા કોઈ હાથમાં નહીં આવ્યો. તો અત્યારે કેરળ સમાજનું આ એક ઇન્સ્ટિટ્યુશન છે જેની અંદર કાફી મેમ્બર છે ઓર સમાજ ચલાવવા માટે બધાનું રસ છે. તમે જોઈ રહ્યા છો એટલે સમાજમાં અત્યારે બધા સક્રિય માણસો પુષ્કળ કામ કરી રહ્યા છે અને એ રીતે અમારો પ્રોગ્રેસ થઈ રહ્યા છે. અને આ બિલ્ડિંગ અમારું પોતાનું છે સમાજનું, એ પણ પબ્લિકના ફંડથી બનાવેલા છે. એટલે પબ્લિકના સાથ સહકાર સાથે આ બધું થઈ રહ્યા છે.